કતારગામ વિસ્તારમાં અલકાપુરી બ્રિજ નીચે પૂર્વ ઝડપે આવી રહેલા સુમુલ ડેરીના ટ્રકે એક મોટરસાયકલને ટક્કર મારતા સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 54 વર્ષીય કાંતિભાઈ ગેવરિયાનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં તેના નાના ભાઈ વજુભાઈ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને હાલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ટ્રકે ટક્કર મારતા બંને ભાઈઓ રોડ પર પટકાયા હતા. નાના વરાછાના રહેવાસી વજુભાઈ ગેવરિયા અને તેમના મોટાભાઈ કાંતિભાઈ પોતાની મોટરસાયકલ પર જૂના કતારગામથી બેડ લેવા માટે નીકળ્યા હતા. અલકાપુરી બ્રિજ નીચે સર્કલ પાસે વળાંક લેતી વખતે પાછળથી આવી રહેલા સુમુલ ડેરીના ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે બંને ભાઈઓ રોડ પર પટકાયા બાદ ટ્રકની નીચે અમુક અંતર સુધી ઘસડાયા હતા. દુર્ઘટના બાદ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત વજુભાઈને વિનોસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં ગંભીર ઇજાઓ પામેલા કાંતિભાઈને સ્મીર હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા અને સરથાણામાં રહેતા કાંતિભાઈના અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે 18 વર્ષીય ટ્રક ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો. કતારગામ પોલીસે આ મામલે ટ્રક ચાલક પ્રિન્સ સંજયભાઈ પાલ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.